હા, કેરીનો દાણો પડવા માંડ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે બનાવવાનો છે, મને ઘણી ઈચ્છા થઈ છે કે ભાઈ પનીર ચીઝ વાળું કે ખાવું છે, પણ એની અંદર રાજીનો મોટો ન હોય, બરોબર. એવી વસ્તુ આપણે બનાવવાની છે, પનીર ગોટાળો. આઈટમ સુરતની છે, પણ આપણે ઘણી વાર બનાવી છે, અને હું કઈ રીતે બનાવું છું આજ તમને બતાવવાનો છું, બરોબર. તો મારી યારે જોડાઈ રહેજો. ચાલો તમને બતાવું પનીર ચીઝ ગોટાળો. આમાં મરચા અને પાલક નાખેલી છે, અને એની ગ્રેવી કરી નાખી છે. લીલું લસણ અને લીલી ડુંગળી બે મિક્સ છે. આપણે 30 થી 35 કળી સૂકું લસણ છે, 2 ઇંચ જેટલું આદુ છે, 1 નંગ પેપ્સિકોન છે. લીલા વટાણા તમારે નાખવા હોય તો જ છે. 4 નંગા 5 નંગ આપણે બટેટી લીધી છે. અહીંયા તમને ડુંગળી આપણે 400 ગ્રામ જેવી છે, 300 ગ્રામ જેવા ટમેટા, એટલી પાલક છે, અને અડધી પાલક આપણે ગ્રેવીમાં નાખી છે. જો, અને હવે આપણે તવો મૂકી દીધો છે, અને હવે વઘાર તમને બતાવીએ. 70 ગ્રામ જેવું આપણે છે ને બટર નાખ્યું છે. હવે એની અંદર આપણે શુદ્ધ સિંગ તેલ નાખી દેવાનું છે, 70 ગ્રામ જેવું. તો હવે જો ભાઈ આપણું તેલ ને બટર ગરમ થઈ ગયો છે. હવે અંદર આપણે ડુંગળી નાખી દઈએ. ડુંગળીને આપણે સરખી રીતે સાંતળવાની છે, ગોલ્ડ બ્રાઉન થાય ને ત્યાં સુધી. ગોલ્ડ બ્રાઉન જો ડુંગળી થવા મળી છે, અને હવે આપણે એની અંદર લીલી ડુંગળી, પેપ્સિકન, મરચાં આ બધી વસ્તુ નાખતા જશું. જો આ પેપ્સિકન આવી ગયા, આપણે 1 નંગ લીધેલું છે. આ લીલી લસણ ને લીલી ડુંગળી બે મિક્સ નાખી દેવાની છે ભરપૂર માત્રામાં. આ આદુ આવી ગયું, અને આ સૂકું લસણ. લીલું ને સૂકું બે નાખવાનું, એટલે જેથી કરીને છે ને તમને ટેસ્ટ મોજ જ આવી જાય. આ છે બાફેલા બટેટાનો મસાલો. આ છે ભરપૂર માત્રામાં પાલક. આવી ગયા ટમેટાની કટકી. ગ્રેવી નથી નાખવાની આમાં, થોડું એવું પાણી નાખી દેવાનું છે, અને પછી તરત જો આ રીતે મેશ કરવાનું છે. બે થી 3 જણા ખાઈ શકે ને એટલો ગોટાળો આમાં બની જશે આરામથી. અને દુકાનનો ગોટાળો છે ને 5 પ્લેટ બની જશે. આ 1 કિલો ઉપર આ ગોટાળો કમ્પ્લીટ થશે વજનમાં. અને ઘડી કામ ચડવા દઈએ, અને પછી પાછું ભેગું કરીશું. જો આ રીતે પાછું 1-2 વખત ગરમ થઈ જાય ને પછી પાછું એને મેશ કરી લેવાનું, જેથી કરીને બધું એકદમ સડી જાય. લસણ ને ડુંગળી, બટેટું તો આપણે બાફેલું જ નાખેલું છે. ખોટા કોઈ પણ જાતના મસાલા વગર આ ગોટાળો તમે તમારા બાળકોને ખવડાવો ને તો એ બાળકોને મજા પડી જાય. બહાર તો ગ્રીન ગોટાળામાં કલર નાખે, જ્યારે આપણે કોઈ કલર નથી નાખવાનો, તો એ ગ્રીન જ રહેશે. આ રીતે મેશ કરતું જવાનું, અને જરૂર લાગે ને પાણીનો છંટકારો મારતો જવાનો. જો આ રીતે પાણી નાખશો ને તારે આ બધું મેશ થશે. ઘણાને એમ થાય ગોપાલભાઈ તમારે મેશ થઈ જાય, અમે કરીએ તારે નથી થતું, પણ એની પરફેક્ટ રીત હોય. પાણી નાખતા જાઓ. તવા ઉપર તેમ બનાવો તમારા ઘેરે તો પાણી નાખતું રહેવાનું થોડું થોડું, જેથી કરીને છે ને બહુ હીટે ન પકડે. જો આ રીતે છે ને બધું કમ્પ્લીટ થઈ જવું જોઈએ મેશ. જો અત્યારે 50% આપણે મેશ કરી નાખ્યું છે. પાછું આપણે પાણી થોડું થોડું નાખતું જવાનું. પાછું બધું એકવાર ભેગું કરી લેવાનું. આ રીતે મિક્સ કરી નાખવાનું. જો આ વટોણા છે ને તમારે નાખવા હોય તો જ નાખવાના. જો અત્યારે આપણે પાણી નાખ્યું છે, અને આ વટોણા પકવવાના છે ઘડી, પછી એને મેશ કરી લેવાના છે. આ વસ્તુ તમારે નાખ્યું હોય તો જ નાખવાનો, કોઈ નાખતું નથી, પણ મેં 2-3 વાર ટ્રાય કરી, મને મજા આવી એટલે હું નાખું છું. જો આ વટોણા છે ને એકદમ જો ખદખદી ગયો પાણી, બરાબર. હવે એને આ રીતે મેશ કરી લેવી, કેમ કે લીલા વટોણા છે ને એટલે તરત વતકચરા થઈ જાય. વટોણા તમારે મિક્સરમાં ક્રશ કરીને નાખો ને તોય ચાલે.
જો આપણા વટોણા છે બધા જો ગ્રીન થઈ ગયો કલર. અને હવે આપણે છે ને આ જે ગ્રીન ગ્રેવી બનાવી છે પાલક મરચાંની તે એડ કરી દેવાની છે. કોઈ કલર નથી નાખવાનો. આ બધું મિક્સ ચડવા દેવાનું છે. સ્વાદ અનુસાર મીઠું. ત્યારબાદ આપણે નાખી દઈશું અંદર હળદર. કિચન કિંગ મસાલો. થોડું એવું તેલ. હવે આ બધું આપણે મિક્સ કરવાનું છે. કોક આવો આખો રહ્યો હોય એના આ રીતે મેશ કરી લેવી. અને ત્યારબાદ આપણે પનીરને એ બધું નાખી દઈએ. આ ભરપૂર માત્રામાં પનીર આવી ગયું. હવે આપણે નાખી દઈએ ચીઝ. આપણે ચીઝ પનીર બે અમૂલનું લીધું છે. એમ તમારે ઘરે બનાવેલું હોય તોય ચાલે. આપણે મિક્સ કરી દેવાનું છે પનીર અને ચીઝને. દુકાને તમે ગ્રીન ગોટાળો લાવો ને તો લીલો છમ હોય. આ આપણે ઓરિજિનલ પાલક આદુ મરચાં આ પેસ્ટમાંથી આ બનાવ્યો. જુઓ તેમાં આવો જ કલર આવે નેચરલ. કોઈ દેવો કલર ન આવે છે દુકાને તમે જે માર્કેટમાંથી લાવો ને એમાં. એકવાર આ રીતે મિક્સ કરી નાખવાનું એટલે બધે પનીર ને એ બધું ચીઝ ને એવું બધું મેલ્ટ થવા મળશે. હા ગોટાળો રેડી છે. હવે આને ઘડીક આપણે ચડવા દેવાનો છે અને પછી નીચે ઉતારી લઈએ. આની અંદર નથી આપણે આજીનો મોટો નાખવાનો. આપણે હળદર નાખ્યું, મીઠું નાખ્યું, કિચન કિંગ મસાલો નાખ્યો, બરાબર. બાકી બધી વસ્તુ તમારી નજર સામે નાખી છે. કોઈ પણ જાતનું નથી નાખ્યું કાંઈ. તમારા ઘરે આ રીતે બનાવો તમને ખાવાની મજા પડી જાય. આપણો ગ્રીન ગોટાળો રેડી થઈ ગયો. અંદર કોથમરી નાખી દઈએ. કોથમરી આ ઉનાળાની જો એવી થઈ ગઈ. અને હવે ટેસ્ટિંગ કરવા લઈ લઈએ. જો આપણો ગ્રીન ગોટાળો તવા ઉપર બનેલો એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે ટેસ્ટિંગ કરવા માટે લઈ લીધો છે. કારની આપણે રાહ જોઈ રહ્યા હતા ગ્રીન ગોટાળો, અને એ પણ કલર વગરનો, આજીના મોટા વગરનો. જોવો તમે ટેક્સચર જોવો ગ્રીન ગોટાળાનું. સુરતમાં ગ્રીન ગોટાળામાં લીલા વટોણા નથી નાખતા, પણ હું નાખું છું કેમ કે આપણે 2-4 વખત બનાવ્યો ને ત્યારે મેં નાખ્યો તો મજા આવી. અને હવે આપણે ટેસ્ટિંગ જ કરીને બતાવીએ. આ છે સ્પેશિયલ ગ્રીન ગોટાળો. એકદમ નેચરલ ટેસ્ટ. આદુ મરચાં, સૂકું લસણ, લીલું લસણ અને પનીર ને ચીઝ આવે એટલે ભાઈ કાંઈ ઘટે નહીં. બહુ મસ્ત ગોટાળો બન્યો છે ગોપાલભાઈ.
એક તો તમે કલર નથી નાખ્યો અને હાજીનો મોટો નથી નાખ્યો તો એટલો સરસ ટેસ્ટ પકડાયો છે. સુરત જેવો જ તે કદાચ સુરત કરતાં પણ સારો ટેસ્ટ આવ્યો એવું મને લાગે છે. બહુ મસ્ત બનાવ્યો છે, સરસ. આ ગોટાળો છે ને ભાઈ, તો ટમેટા, ડુંગળી અને અરે મસાલા છાશ હોય એટલે મજા પડી જાય ખાવાની. હા તો છાશ લઈને ચાલો ઝીકી બોલાવીએ. અમે મોજ માણવી છીએ. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વધુ શેર કરજો. ફરી મળશું નવા વિડીયોમાં.